પોરોસિટી અને વોઇડ રેશિયો, આજે આપણે એને એક એક્ઝામ્પલથી સમજીએ જેથી આપણે ઇઝીલી યાદ રહી જાય. તો પોરોસિટી છે, તો આપણે એવું ધારીએ કે આપણા પાસે 1 બાઉલ ઓફ રાઈસ છે, બરાબર. તો જે રાઈસ છે એને આપણે સોલિડ માનીએ, બરાબર. અને જે એના રાઈસ વચ્ચે જે બાઉલમાં છે સ્પેસ એને આપણે માનીએ વોઇડ્સ. તો હવે જ્યારે આપણે પોરોસિટી કાઉન્ટ કરવી હોય કે પોરોસિટી કન્સિડર કરવી હોય ત્યારે આપણે શું કાઉન્ટ કરશું કે વોલ્યુમ ઓફ વોઇડ્સ એનામાં જે થોડો ઘણો જે બે વચ્ચે જે સ્પેસ છે એ, પણ વોલ્યુમ ઓફ વોઇડ્સ છે એનામાં તો આખા બાઉલમાં, હોલ બાઉલમાં વોલ્યુમ ઓફ વોઇડ્સ કેટલું છે, તો આપણું થઈ ગયું પોરોસિટી. અને એ જ રીતે આપણે વોઇડ રેશિયો, સેમ એક્ઝામ્પલથી વોઇડ રેશિયો સમજીએ તો જે બાઉલ છે એનામાં આપણે વોલ્યુમ ઓફ વોઇડ્સ કેટલું છે એના ડિવાઈડ બાય કે વોલ્યુમ ઓફ સોલિડ કે રાઈસના કમ્પેરમાં. આનામાં આપણે શું કમ્પેર કર્યું હતું કે આખા બાઉલમાં કમ્પેરિઝિવલી કેટલા વોઇડ્સ હશે, અને આમાં આપણે શેનાથી કમ્પેરેટિવ કરીએ છીએ કે ઓનલી રાઈસના કમ્પેરેટિવલી કેટલા વોઇડ્સ છે, ને આનામાં જે છે આપણે આખા બાઉલનો કમ્પેરેટિવ કરીએ છીએ. હું એવું ઈચ્છું છું કે તમને ઇઝીલી સમજાઈ ગયું હોય, કે એવી મારી કોશિશ રહેશે આજથી. હું આવા નાના આવા વિડીયો જે મને કન્ફ્યુઝિંગ રહ્યા છે મારી એન્જિનિયરિંગ જર્નીમાં, એ હું તમારી સાથે સોલ્વ કરવાની ટ્રાય કરીશ કોઈ બી સારા એવા ઇઝી એક્ઝામ્પલથી, જેથી તમને ઇઝી રહે. અને જો ઇઝી રહ્યું હોય ને આવા કોઈ ટૉપિક તમારા કોઈ કન્ફ્યુઝન હોય નહીં, તમારે મારા પાસે સોલ્વ કરાવવા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો.